ને લાડા ને ખાસ ફોન કરીને તેડાયો હે ભાઈ 4 મહિનાની કમાણી લેવા માટે આવ્યા ભાઈ. રહી ગયું કા? ના આમાં તો 4 ભરા ને. લાડા ભાઈ ને ફોન કર્યો તો ઈ ભાઈ કે મારા કને હોન્ડા ફ્રેશ વાઇન લગન હે બધા ગયા. એનો બધું આને હાટુ વાળવાનું હે. ગુટકા નહીં, પાન મસાલા નહીં, પાન મસાલા બાલા નહીં, પાવ ભાજી ખાવાની સ્પેશિયલ રૂમ માં બેહી. શ્રી રામ જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો આજે મારે જવાનું છે વ્રજવાણી ગોરીગર ફાર્મ વ્રજવાણી કારણા ભાઈ જીરું ભરવા જવું ગઈ. હાલા તો નીકળી કન્ટિન્યુ મોડું થાય રહ્યું. તો આપણે હું આજે જ વાત કરીએ કે અત્યારે જીરું ભરવાનું શું કાંઈ. તો મિત્રો અત્યારે આવી ગયા આપણે ખારસરવાડ. આપણે હિતેશભાઈ આવે હેરા અમારે જીરું ભરાવા હાલે હેરા 3 જણા અહીં કાંયેલા હાલે તો આપણે ટોળામાં. મેં ગાઈસ તમને વાત કહું, આ હિતેશભાઈ ની બહુ ખુશીનો માહોલ. હિતેશભાઈ ની વસ્તુ અમે આજ કરશું, અમે આગળ બતાવું. હાલો બાલાસર જઈને મળીએ શું હોય એની વસ્તુ છે જરાક આપણે જોઈ, મને ખબર નહીં ઘણી. તો બનાવી રહેજો વિડીયોમાં. કરી કન્ટિન્યુ. થોડું મોડું થઈ ગયું વધારે મિત્રો, કેમ કે જીરું ભરવાનું હોય ને બધું કટાડો હોય. તો મિત્રો અત્યારે સિઝન છેલ્લે લઈ જીરું અત્યારે વચ્ચે ભરવા જઈ ગયા, કેમ કે શું કારણ વિડીયોમાં આપણે ભરવા જઈને ખબર પડશે. તો નીકળી બાલાસર નિયમ લેશું પછી આગળ જવા દો. હે આપણે પહોંચીએ છીએ બાલાસર. હવે આગળનો કાર્યક્રમ શું છે અમારા હિતેશભાઈ કહે છે. હવે શું કરવાનું અહીંયા આવીને પાવભાજી ખાવાની સ્પેશિયલ રૂમમાં બેસીને આપણું ટ્રેક્ટર જઈ શકો છો 4x4 ટોલીને જઈ રહ્યા ને બાલાસરનું બર્ડ જઈ શકો છો એને. ચાલો ફટાફટ ઢૂસી લી ખાઈ લઈને ગ્રસવા આને અમારે પેલું ખવડાવવું પડે ને વાહે કામ કરે કા. હાલા મિત્રો ફટાફટ કરી નાસ્તો પછી મળીએ. તો મિત્રો આપણે ને બાલાસર થી એકદમ નાસ્તો બસ્તો કરીએ. ત્યારે જાટાવાળા આવી ગયા છે. તારા જાટાવાળા દુકાન ઉપર આવી, કેમ કે અમારે હિતેશભાઈ લેવાની છે ગુટકા ની. બાલાસર જડતી નહીં જડે ગુટકા બંધી નહીં જડે મસાલા બીજું કઈ નહીં. ગુટકા નહીં, પાન મસાલા નહીં, માવા જડે અને અમારા બંધાણી રહ્યા ભાઈ. જો આને ખાતા હોય હાલે નહીં હાલે. ફટાફટ લઈ લી વસ્તુ જે સામાન લેવાના, પછી મળીએ ડાયરેક્ટ વ્રજવાણી ગોરીગર ફાર્મમાં. આપણે અત્યારે પહોંચ્યા છીએ ગોરીગર ફાર્મ રજવાણી. ત્યાં આગળ જીરું ભરવા માટે આવી ગયા. જો પાટી બાટ લગાવી દીધું એકદમ મસ્ત. કા ના ગાઈસ તમે જોયું હતું ને ઉઈનો બધું આને હાટુ વાળવાનું છે. ઓય નાસ્તો કરીને બધા આને હાટુ વાળવાનું ગોણું પડાવવાની છે. કેમેલા મોજ હે કે આ તો ખાવાની મોજ પડી. જો મારે એક જ નામે ભગત છે અહીંયા, કેમ કે આપણે ફ્રેશ વાઇન લગન બધા ગયા ઘરે ને તેમાં જીરું તારે લેવા આવ્યા ને કે આપણે સિઝન પછી જીરું લઈ બધું. પણ અહીંયા લગન હે એટલે જાય બધા કરે કા પૈસા કે કરે ને લગન હે નામે ભગત. હા લાડો ઉતાવરો થતો કે લાડો ઉતાવરો થતો બોલવું તો પડે જ ને. લ્યો લગન હતા ને એટલે બરાબર ના નીકળે બધા એવું કરતો નહીં. ઈ જ નાના કરના ખાય સારું કામ જેટલું થાય એટલું સારું નહીં. તો લાડો હતો અહીંયા છે નહીં મિત્રો હાજર ને કે એને લેત પડે. લાડો તારે હાજર નથી ગયો હે શિરામઠ લગન એટલે એને 4-5 દી મોરજ ગયો હે. અમે હે ને બાલાસર પહોંચ્યા ને ત્યારે અમે લાડાભાઈ ને ફોન કર્યો હતો. એ ભાઈ કે મારા કને હોન્ડા નહીં. જો ગાઈસ એ હમણાં પહેણવાનો હે કે હોન્ડા નહીં. તેમાં મિત્ર એને અહીંયા જવાનું હે ઘરે એટલે તેમાં જીરો તાર ઉપાડવા ને બસ સીઝન પછી ઉપાડવાનું 70+ ગુણી હે. તો હાલો ફટાફટ એને ભરી લઈ કા છોટું તો ઉપડાય ને તો ગુણું હે એ હાલા મંડી ફરવા. મિત્રો એને ખરે બપોર થઈ ગયા છે અને આપણે એને ફાઇનલી 70+ જીરું આપણે ભરી લીધું છે ગોળી. કેમ ભરાઈ ગયું ને? ઓકે અમે 8 લેવલ ભર્યું ને 75 બોરી રામગર ને હિતેશભાઈ ઉપાડતા હતા. હિતેશભાઈ છેલ્લું રહ્યું ત્યારે હવે મારો શરીર ફરીથી એટલે
અહીંયા તો જો આખો થપ્પો ઉપાડી નાખી દીધો આમાં થઈ ગયા ના મેરી પગે નવરા રહી ગયું કા ચાર ભરા ને તો માથે નહીં કા હાલો તો નીકળીએ અમે ભલે આવજો જય શંકર ની હાલો તો મિત્રો નીકળીએ હવે ઢોલેશ્વરના દર્શન કરશું કેમ કે આપણે અહીંયા આવીને દર્શન કરી તારો દેતા નહીં દર્શન કરીને પછી નીકળશું આગળ ટ્રેક્ટર રાખશે હિતેશભાઈ ના ચડી જાવશું માથે મિત્રો આપણે આવી ગયા છીએ ઢોલેશ્વરના દર્શન કરવા આપણે જ્યારે અહીંયા આવીને દર્શન કરવા આવી છીએ અત્યારે તો સારું કામ કરવા આવ્યા છીએ એટલે કે જીરું ભરવા એટલે કે આપણે 4 મહિનાની કમાણી લેવા માટે આવ્યા છીએ એટલે સારામાં સારું કામ કરવા આવ્યા છીએ દર્શન કીધું કરી લઈ ભગવાનના કૃષ્ણ ભગવાનના સારામાં સારું વરસ આવવાનો હારો રહે કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી બધા ખેડૂત મિત્રોને સારા મારો રહે એટલે દર્શન કરવા આવી ગયા છીએ દર્શન કરી લઈ ને ટ્રેક્ટર બહાર પડ્યું હોય 60 કિલાની ગુણ હે 75 ગુણ પડે તારે ભરી છે એ આવીને ભરવાના છે હજી તારા લગ્ન છે લગ્ન પછી વળીને આપણે આવશું ભરવા હજીનું ત્યારે પણ એને વિડીયો બનાવશું ને ત્યારે 60 કિલાની એક ગુણ એટલે 75 ગુણ હોય ને 40 કિલો મણ એટલે કેટલા મણ થાય જરાક કમેન્ટમાં કહી દેજો મને તો ખબર કેટલું થાય તમે જરાક કેલ્ક્યુલેટર મારીને કહી દેજો કેટલા મણ થાય તો આપણે દર્શન કરી લઈએ ઢોલેશ્વરના જો હે ને આપણે ઢોલેશ્વરના દર્શન કરી લીધા હે એક દુકાને આવી ગયા હે એલપી હે ને ભાઈ હિતેશભાઈ એ તો આરામ કરે હજી પાછો એનો હજી હું વિચારું બાલા હતી હજી બાર નાસ્તા ખાલી ગુણું અરે તો જીરું ભર્યું હોય બેલાકમાં નાસ્તો ખાવો પડે આમ જો પબ્લિક જો હે મિત્રો 20 વાળી બોટલ 8 લાખ ટેક ના રાખી છે ના વસ્તુ અંદર ઈ તો 8 લાખ નો લાગે અંદર વસ્તુ 8 ની તો હોડી મળી માલા ઉફ છેડા દાદન પડી પડે ના હો એને તો કેતો હાલો તેલ વેલ પીને નીકળી કા મિત્રો આપણે ઢોલેશ્વર દર્શન કરીને બાલાસર આવી ગયા અહીં ને લાડાને ખાસ ફોન કરીને તેડાયો હે ભાઈ વિડીયોમાં આવતો નહીં પ્રાણે લઈ રહ્યા એમ નીચે ના હોય આ લાડા એલા એ ઈ તો ભલે આતા કલોડા કેવું લગે નાખ્યા હા તાલાર અમે કેટલા હેરાન ઓણ તો પર પેન લેવું હતું ને નીચે ના તું વિડીયો ના ઉતારવા દે હેલા હા ઈ તો જાવ કે ખરો તાલાર અમે કેટલા હેરાન થયા નીલા ભાઈ કઈ દેસ ભાઈ આનલાર કેટલા હેરાન થયા આપણે એ જો એ લાડા હે મિત્રો લાડા બરાબર એકદમ ભેગા થઈ ને વળી કરી નાખ્યું કન્ટિન્યુ કા થઈ જાય જેવો મિત્રો કેટલા ખબર 2 કલાક બેઠા છું નહીં મન જવા દીધા મને 1 કલાક જેવું થઈ ગયું એમાં માધવ ભાઈ આવી ગયા હતા હલવા દીધા ના હિતેશભાઈ વકરી ગયા ગાવ ગા જાય હેરા નહીં બહુ મજા આવ્યો ભાઈ તો એકદમ મજા આવી ગયા સાહેબ તો સાથે મિત્રો મજા જ આવી અલગ સાહેબ બધાની વાતમાં આપણે વલક બનાવવાનું ભૂલી ગયા હવે એને જઈએ ઘરે મળીએ ઘરે તો મને હવે તો ફાઇનલી ગઈ આપણે જીરું ઉતારી લીધું આપણે ઘરે જગું આપણે એવા આગળ હિતેશભાઈ જઈ રહ્યા હતા હિતેશભાઈ પૂછવા જવું બોલ્યો જીરું ભરાવા આવ્યા હતા એટલે કેમ મિત્રો ખબર હે વિડીયો હાલે છે એટલે પૂછવા જવાનું હાલે છે આપણે જોઈ જાય ને એટલે તો આશા છે મિત્રો આપણે વિડીયો પર લાભ થઈ ગયો હશે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર કરી નાખજો મળીએ નવા વ્લોગમાં જય શ્રી રામ જય માતા બાય બાય